અમેરિકામાં કોઈ બાળક જન્મે એટલે એ તરત અમેરિકાનો નાગરિક બની જાય છે. પછી એ ભારત અને ચીન કે દુનિયાના કોઈ પણ નરકમાંથી આખો પરિવાર લાવે છે. હા, આ વાત ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. એમને હવે ભારત અને ચીન જેવી દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ નરક લાગે છે. આજે આપણે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન, ડોનાલ્ડ ટ્રમ્પને ભારત ક્યારેક કેમ બહુ જ ગમે છે, ક્યારેક કેમ બહુ જ ફેસિનેટિંગ લાગે છે અને ક્યારેક એમને કેમ ભારત નથી ગમતું, આપણે આજે એની વાત કરીએ. નમસ્કાર. વાત આમ તો એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે નહીં પણ ટ્રુથ સોશિયલ પર એક રેડિયો હોસ્ટ અને પોલિટિકલ કોમેન્ટેટર માઇકલ સેવેજે એક લખાણ લખ્યું હતું અને એ લખાણ ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યું છે. ટ્રમ્પ એ વાત જાણે છે કે જેને એમણે નરક કીધું છે એને નાગરિકોના ટેક્સથી અમેરિકાની તિજોરી ભરાઈ રહી છે. અમેરિકામાં 54 લાખ ભારતીયો છે, એટલે કે વસ્તીના આમ તો 1.5% છે. જેમની સરેરાશ ઇન્કમ 1.5 થી 1.8 કરોડ છે અને 26 લાખ કરોડ ટેક્સ ચૂકવે છે, જે અમેરિકાના કુલ ટેક્સના લગભગ 6% છે. ટ્રમ્પે જો કે ચીનની પણ વાત કરી છે. અહીં ચીનની વસ્તી 50 લાખ એટલે કે 1.4% છે. એમની વાર્ષિક કમાણી 80 થી 90 લાખ છે, જે 5 થી 6 લાખ કરોડ ટેક્સ ચૂકવે છે, જે ત્યાંની ટોટલ ટકાવારીના લગભગ 2% જેટલો છે. ટ્રમ્પને એકચ્યુઅલી શેનું પેટમાં દુખે છે એ સમજવું હોય તો અમેરિકન નાગરિકોના આંકડા આપણે સમજી લઈએ. માત્ર અમેરિકનોની વાત કરીએ તો 34 કરોડની વસ્તી છે, એટલે કે કુલ વસ્તીના 97%, જેમની વાર્ષિક કમાણી 70 થી 80 લાખ છે. અમેરિકનો 168 કરોડ ટેક્સ ચૂકવે છે. આ હિસ્સો ટોટલમાંથી 91% જેટલો છે. પણ હકીકત એ છે કે ભારતીયો 4 ગણો વધુ ટેક્સ ચૂકવે છે. અમેરિકનોથી 2.5 થી 3 ગણું વધારે કમાય છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.